હું ચૌહાણ બાબુભાઈ, સરપંચ પાલડી, તાલુકો ડીસા, બનાસકાંઠા। આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસનો મહોત્સવ હતો। તે મહોત્સવમાં ટૂંકમાં કહું તો કે 18 વર્ણનું મંદિર હતું, સામૂહિક મંદિર હતું। તેમાં તમામ 18 વર્ણનો ફાળો લેવામાં આવ્યો છે, જ્યારે અમારી દલિત સમાજનો ફાળો લેવામાં આવ્યો નથી। તેમજ ફાળો સ્વીકારવા લોકો તૈયાર ન હતા, તે લઈને દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર થયો છે। તે વાતને હું વખોડી કાઢું છું અને આજુબાજુના ગામોમાં પણ આ નિંદનીય કામ થયું છે તેવું પ્રજામુખે ચર્ચાઈ રહ્યું છે। જ્યારે આ અનુસંધાને ગામ લોકોએ, જે મારા દલિત પરિવારોએ મને સરપંચે સંબોધી અને અરજી આપી હતી અને કે અમારી સાથે આવો અન્યાય થયો છે, તેને અનુસંધાને ભીલડી પોલીસ સ્ટેશનમાં 9 તારીખે FIR ગુનો પણ દાખલ થઈ ગયો છે। જ્યારે અમને દુઃખ એ વાતનું છે કે પાકિસ્તાન ભારતવાળાને ધર્મ પૂછીને મારે છે અને અહીંયા અમને દલિતોને જાતિ પૂછીને મારે છે, તેનો અમને બહુ દુઃખ છે। તે વાતને ધ્યાને લઈને સરકારશ્રી, આજે મોજૂદી સરકારને કહું છું કે સમરસતાની વાતો કરતી સરકાર અને અમને આજે પાલડીના દલિતોને જે ઘોર અન્યાય સામે અમને ન્યાય આપશે કે કેમ, તે અપેક્ષા સાથે હું ગુજરાત સરકાર તેમજ પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપે, તે અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત।